આજરોજ સવારે 9 વાગે મહેસાણા શંકરપુરા વિસ્તારમાં રહેતી 48 વર્ષીય વિધવા મહિલાને બોગસ લગ્ન કરાવનાર સામે બી ડિવિઝન પોલીસ મથકે આપી ફરિયાદ। કૌટુંબિક ભત્રીજાએ ફોઈની ભાણી સાથે કર્યા બોગસ લગ્ન, સમગ્ર મામલે આવ્યું નિવેદન। મારું નામ ઠાકોર કૈલાસબેન વિષ્ણુજી। જે રીતે આખો મામલો સામે આવ્યો છે, શું કહેશો તમે? હું એટલું જ કહી કે ભાઈ બહેનના આપણા હિન્દુ સમાજમાં સ્વીકાર્ય નથી ભાઈ બહેનના લગ્ન। તો હું અમારા ઠાકોર સમાજના જે સંગઠનો લઈને બેઠા છે ભાઈઓ, એમને પણ એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ આગળ આવો અને આવા લોકોને ન્યાય આપો। એમની જેમ આ રીતે તો શક્ય નહીં જ, ભાઈ બહેનના લગ્ન શક્ય ક્યાંય હોય જ ના શકે। આપણા હિન્દુ સમાજમાં તો શક્ય બિલકુલ નહીં। ઠાકોર વીણાબેન દિનેશજી। વીણાબેન, તમારી દીકરીએ કોની સાથે લગ્ન કર્યા છે? લગ્ન બોગસ કેવી રીતે ખબર પડી તમને? લગ્ન બોગસ છે એવા ખબર પડી કે એ તપાસ કરવાથી જાણ મળી હારીજ મુકામેથી। કોની જોડે લગ્ન કર્યા છે? એને ભાઈની સાથે લગ્ન કર્યા છે, મારા ભાઈના છોકરો ભત્રીજા સાથે। એટલે શું થાય સંબંધમાં? બંને શું થાય સંબંધમાં? ભાઈ બેન, હવે કુટુંબી ભાઈ બેન થાય। તમારી માગણી શું છે? તમે પોલીસને શું ફરિયાદ આપી છે? પોલીસને ફરિયાદ આલી છે કે એમ કહું આ બધું ખોટું હોય એમ, ભાઈ બહેન ના સંબંધ એમ કે ખોટો હોય એમ। એટલે હું સમાજમાં કહેવા માંગુ કે આવો પ્રશ્ન ફરી બને નહીં, એટલે મારે આટલું બધું કરવું પડી સાહેબ। હું વિધવા હું, મારા ઘરમાં હાલ કોઈ નહીં, મોટું એ કોઈ નહીં, હું એકલી જ છું। શું નામ છે? આખો જે પર્દાફાશ કરવામાં આવ્યો, કેવી રીતે પર્દાફાશ થયો? અમારું નામ ઠાકોર વિષ્ણુ ચિમરેજી, રહેવાનું મેળજ। આ જે પર્દાફાશ કરવામાં આવ્યો છે એ મારી સાળીની વાણી થાય, બરાબર? તો એ ગત તારીખ 19 ના રોજ ભાગી ગયેલી। 20 તારીખે અમને જાણ થતો, અમને શોધખોળ ખૂબ કરી પણ એ અંતે મળ્યો નતો। એના પછી એ 25 તારીખે બાલેસણા પોલીસ મથકે હાજર થયા। પોલીસ મથકે હાજર થયા એટલે અમને કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવ્યું નથી, બરાબર? એટલે છોકરી અમે પછી એના પછી ડોક્યુમેન્ટનો લગ્ન જે નોંધાણો હતો તે અમે જ્યાં હારીજ મુકામેથી ડોક્યુમેન્ટ મેળવ્યો। ડોક્યુમેન્ટમાં અમને એવી ખામીઓ જણાણી, કારણ કે સ્ટેમ્પ મહેસાણાથી લીધેલો હતો, લગ્ન હારીજમાં થયા હતા, નોટરી મહેસાણા થયા, એટલે મને ફ્રોડ જેવું લાગ્યું। એટલે મેં તપાસ કરાવી। ત્યારબાદ અમે મોગલ માતાના મંદિરે ગયા, ત્યાં જઈને તપાસ કરાવી। તે પૂજારીનું એવું કહેવું હતું, સ્પષ્ટ સૂચના પણ લખેલી હતી કે કોઈ પણ પ્રકારનો લગ્ન કરાવવા થતો નહીં। ત્યારબાદ આના એક સાક્ષી જે મોટી દવના હતા, એમની રૂબરૂ મુલાકાત કરી તો એના સરપંચ શ્રી હાજર હતા, દિલીપભાઈ પટેલ હતા, સાથે હું હતો અને 2 અન્ય ભાઈઓ। તો એમને એવું કહ્યું કે હું 500 રૂપિયા લઈને લગ્ન કરાવ્યા છે, હું હારીજ ગયો નહીં અને જે આ નોટરી છે ને એના તો જ હું સહી કરી જઈને આવું સ્પષ્ટ કહ્યું હતું। હવે શું માગણી છે તમારી? સાહેબ, ન્યાયિક તપાસ થાય એના અંદર, અને આ ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કર્યા, ખોટા સોગંદનામા કર્યા, એના સાથે જે કાયદેસરની કાર્યવાહી મતલબ કે કાનૂની રાહે થવી છે, છોકરો હોય કે છોકરી ઉપર, એટલે કોઈ આવી રીતના કાયદાનો દુરુપયોગ કરે નહીં। જો ફરિયાદ પોલીસ નથી લેતી તો હવે ઠાકોર સમાજ શું કરશે? ઠાકોર સમાજ તો સાહેબ અમે પોતે જ એસપી કચેરીએ માં કરશું, ત્યારબાદ જો ના લે તો અમે કોર્ટની રાહ પકડીશું।